છે એક પછી એક દિવસો જવા લાગ્યા, મહિનાઓ ગયા, પણ કુંવરબાઈએ સારંગપુરને સંભાળ્યું નથી. કાનાકડિયાએ પણ કાંઈ કેવડાયું નથી. એટલે સારંગપુરમાં એના સાસરા પક્ષવાળાને એમ થયું કે કુંવર હવે પાછી નહીં આવે. એટલે બધાના ટાંટિયા ઢીલા પડી ગયા. હવે એ વખતે એવું કહેવાય છે કે બોટાદમાં આ કુંભાર જ્ઞાતિના 300 ઘર હતા અને 1500ની વસ્તી હતી. હવે એમાંથી માત્ર અને માત્ર આ બે જ બેનભાઈ સ્વામિનારાયણના આશ્રિત થયેલા. એટલે જ્ઞાતિજનો તરફથી પણ કાંઈક થોડી ઘણી મુશ્કેલીઓ આવતી રહે કે આ સ્વામિનારાયણનો કર્યો એમાં તારી બેન ઘેર આવી, અને દીકરી તો હંમેશા સાસરે શોભે, એને કાયમ ઘેર ન રખાય. કુંવરબાઈને પણ જ્ઞાતિજનો ઘણીવાર આવીને કહેતા, પણ કુંવરબાઈ કાંઈ સાંભળતા નહીં. એમાં એક વખત એવું બન્યું કે સાધુ સંતો આવ્યા હશે, એટલે કથા વાર્તામાં કાનાકડિયાએ કહ્યું કે ત્યાં બાઈઓ પણ ઘણાએ બેઠા હોય, તો બેન તારે આવવું છે. એટલે કુંવરબાઈ પણ સત્સંગની અંદર ગયા. કાનાકડિયા સભામાં બેઠા. ભગાદોશી, અમીર ખાચર વગેરે બધાએ દરબારો, મોટા મોટા ભક્તો બધાએ બેઠા છે. કથા પૂરી થાય એટલે કાનાકડિયાને નગર શેઠે એવું પૂછ્યું કે તમને જ્ઞાતિજનો તરફથી કાંઈ ઉપાધિ તો નથી ને? ત્યારે કાનાકડિયા કે આમ બીજી કોઈ ઉપાધિ નથી, પણ મારા બેન કુંવરબાઈ એમને હવે સારંગપુર જવાની જરાય ઈચ્છા નથી, અને એ લોકો ઉપદ્રવ કર્યા કરે, મને એને સમજાવ્યા કરે કે દીકરી તો હંમેશા સાસરે શોભે, અને શેઠ એને હું સારંગપુર મોકલું ને તો એ લોકો મારઝૂડ કરે, એને સત્સંગ રાખવા દેતા નથી. ભગા શેઠ કહે છે કે કડિયા તમે ચિંતા કરશો નહીં, કુંવરબાઈ તમારી બેન નહીં, મારી બેન છે, માટે હું એનું ધ્યાન રાખીશ, અને તમારી જ્ઞાતિમાંથી કોઈ કાંઈ બોલે તો મારું નામ દઈ દેજો કે ભગા શેઠની બેન છે, માટે હું એને જવાબ આપી દઈશ. ત્યાર પછી આરંભી અને ભગા શેઠ કાયમને માટે કુંવરબાઈનું ધ્યાન રાખતા. કાંઈ વસ્તુ વગેરે જોતી હોય તો કુંવરબાઈને કહેતા કે કાના ભગત પાસે નહીં, મારી પાસે તમારે માગી લેવું. વળી એમની જ્ઞાતિમાં એ વખતે કડક નિયમો હતા, એટલે એક વખત લગ્ન થયા પછી કારણ વિના કન્યાને છૂટી ન કરે. એટલે છૂટાછેડા તો કોઈ રીતે થાય એવું નહોતું. કુંવરબાઈના સાસરા પક્ષના લોકો કુંવરબાઈને લેવા માટે બોટાદમાં આવ્યા, તેડવા માટે. કાનાકડિયાને ઘેર તો ન ગયા, વળી એકલા ન આવ્યા. કાના ભક્તને દબાવવા માટે આજુબાજુના 24 ગામના આગેવાનોને ભેગા કર્યા, અને એ બધાને લઈ અને બોટાદમાં આવ્યા, અને નક્કી કર્યું કે ગમે એમ કરી કુંવરબાઈને સમજાવી અને સારંગપુર લઈ જવા છે. હવે બધા ભેગા થયા, એની ખબર ભગા શેઠને પડી. એટલે ભગા શેઠ બધા પાસે જઈને કહે છે કેમ તમે આવ્યા છો? તો કે કાનાકડિયાના બેન જે કુંવરબાઈ છે એને અમે તેડવા માટે આવ્યા છીએ. હવે આ બધાય જુદા જુદા આગેવાનોને જોયા ને, એટલે શેઠે એવું કીધું કે કાનાકડિયાને ઘેર જાશો નહીં, અમીર બાપુની ડેલીએ જાઓ, હું આવું છું. એટલે બધાએ ભેગા થઈને અમીર ખાચરની ડેલીએ આવ્યા, એને એમ કે કાંઈક સમજાવટ કરશે. હવે આ બધાએ ભેગા થઈ અને કાનાકડિયાને બોલાવ્યા, અને કાનાકડિયાને ભગાદોશીએ સમાચાર મોકલી દીધા. કાનાકડિયાને કહી દીધું કે કુંવર બાબતે તમારી આખી જ્ઞાતિ ભેળી થઈ છે, અને તમારી સિવાય તમારી જ્ઞાતિમાં બીજો કોઈ સત્સંગી નથી, એટલે એ બધાય ભેગા થઈ અને તમને દબાવશે. ત્યારે કાનાકડિયા કહે છે શેઠ મારી બેનને તો ભગવાન ભજવા છે, એને સારંગપુર જવું નથી, તો આ લોકો એને પરાણે તેડી જાય તો મારે શું કરવું? ત્યારે ભગા શેઠ કહે છે કે હું મારા 2 માણસોને મોકલું છું, તમારી સામે એ લોકો કાંઈ નહીં બોલે, તમે ત્યાં જાઓ, જે કહે સાંભળી લેજો, અને પછી હું આવું છું. આવી રીતે કહ્યું એટલે કાનાકડિયા તરત ગયા. ભગાદોશીએ 2 માણસોને મોકલ્યા. કાના ભગત બેઠા એટલે પેલા જ્ઞાતિજનો બધાય ખીજાવા માંડ્યા. આપણી જ્ઞાતિમાં આવું કાંઈ જોયું નથી કે ઘરને આવી રીતે ઊભું મૂકી અને કારણ વગર ભક્તિના ઢોંગને દતિંગ કરીને સામાન લઈને દીકરી ઘરે આવતી રહે. આમાં આપણી જ્ઞાતિની આબરૂ જાય.
અને આપણે તો મોટા પંથને માનનારા, એમાં વળી તમે સ્વામી પંથમાં ક્યાં ભણ્યા? આટલા બોટાદમાં આપણા કડિયાના ઘર છે, એમાંથી તમે 2 ભાઈ બહેન જ જ્ઞાતિ બહાર થયા છો. માટે સ્વામિનારાયણની કંઠી તોડી નાખો અને કુંવરને સારંગપુર મોકલી દો. આવી રીતે ચર્ચા થવા માંડી ત્યાં ભગાદોશી પહોંચી ગયા. ભગાદોશી કહે છે કે બધા કેમ ભેગા થઈને આવ્યા છો? તો કે કુંવરબાઈને તેડવા. ત્યાં તો હમીર બાપુ આવ્યા, દાહ ખાચર આવ્યા, માત્રા બાપુ આવ્યા, બધા મોટા મોટા દરબારો આવવા માંડ્યા. આ બધાને જોયા એટલે જ્ઞાતિજનો બોલતા બંધ થઈ ગયા. ત્યારે હમીર ખાચરે પૂછ્યું કે તમે બધા ભેગા થઈને આવ્યા છો તે છે શું? માંડીને વાત કરો. એટલે એમણે માંડીને વાત કરી કે બાપુ અમે મોટા પંથને માનવાવાળા, અને તમે તો રાજા મહારાજાઓ કહેવાઓ, તમારો વાદ અમારે થોડો લેવાય. હમીર બાપુ કે અમે પહેલાં બીજાને જ માનતા, પણ પછી સાચું સમજાઈ જાય તોય ત્યાંને ત્યાં જ વળગી રહેવું. માટે અમે પણ સ્વામિનારાયણનો આશ્રય લીધો, અને અમારા બોટાદમાં કડિયાની એક જ જ્ઞાતિ બાકી હતી જેમાં એક પણ ઘર સ્વામિનારાયણને માનતું ન હોય. તો કાના ભગત અમારા પંથમાં આવ્યા તો અમે તો બહુ રાજી છીએ, અને આવા નજીવા કારણસર તમે એને ધર્મ છોડાવવા આવ્યા છો. ધર્મ પાળવો એમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. એક ઘરમાં 5 વ્યક્તિ હોય તો જેને જે યોગ્ય લાગે એ કરી શકે. ધર્મ બાબતમાં કોઈ પાપને માર્ગે જતું હોય તો એને પાછા વાળી શકાય. માટે તમે કાના કડિયાને ખોટી રીતે દબાવશો નહીં. તમે એવું નહીં માનશો કે 300 ઘર એના હોવા છતાંય પોતે એકલા છે. અમે જેટલા સ્વામિનારાયણના સત્સંગી નગરશેઠનું ઘર હોય, ગામધણીનું ઘર હોય, બધા અમે કાના કડિયાની તરફેણમાં છીએ. અને કુંવરબાઈને ભગવાન ભજવા હોય તો ભજવા દો ને, એમાં તમને વાંધો શું છે? તમને બીજી કન્યા મળી રહેશે. એની ઈચ્છા જ નથી તો એની ઈચ્છા વિરુદ્ધ તમારે એને સંસારમાં શા માટે લઈ જવી જોઈએ? કાના ભગતને બોલવું જ ન પડ્યું. હમીર બાપુ અને ભગા શેઠે બાજી સંભાળી લીધી, અને મોટા માણસની સામે બીજા જલ્દી બોલી શકે નહીં. એટલે એના જે સાસરા વગેરે હતા એ કાકલુદી કરવા માંડ્યા કે હવે અમે કુંવરને હેરાન નહીં કરીએ, એને જે કરવું હશે એ કરવા દઈશું. માટે તમે એને સમજાવી અને અમારી સાથે સારંગપુર મોકલો. ત્યારે નગર શેઠે એવું કહ્યું કે કુંવરબાઈની ઈચ્છા બિલકુલ સારંગપુર આવવાની, સંસારમાં રહેવાની નથી. માટે એની ઈચ્છા વિરુદ્ધ હું એને નહીં મોકલી શકું. એ બોટાદમાં જ રહેશે, અને તમારે જો બીજા લગ્ન તમારા દીકરાના કરવા હોય તો લખાણ કરી આપો. કુંવરબાઈ છૂટા થઈ જાય. અમારે તમારી પાસેથી કોઈ પણ વસ્તુ જોતી નથી. ત્યારે જ્ઞાતિમાં કોઈ ડાયા માણસો હશે, એણે નગર શેઠની સામે હાથ જોડી અને એવું કહ્યું કે તમે નગર શેઠ છો, તમે અમારા મા બાપને ઠેકાણે ગામ ધણી, એ પણ અમારા મા બાપ કહેવાય. તમારી સામે અમારે વધારે બોલાય નહીં, પણ અમારી એવી તમને વિનંતી છે કે એક વખત તમે કુંવરબાઈને અમારી સામે લાવો તો ખરા. તમે વાત કરો છો કે એને ભગવાન ભજવા છે આ તે, તો એને એક વખત લાવો અને એને મોઢે એવું બોલે કે મારે ભગવાન ભજવા છે, મારે સારંગપુર જવું નથી, તો આપણે એનો કાંઈક રસ્તો કરીએ. માટે જ્ઞાતિજનોની વચ્ચે તમે એને બોલાવી લાવો. હવે આવી રીતે કહ્યું એટલે કાના ભક્તે તરત નગર શેઠની સામે જોયું. નગર શેઠ કહે છે કે તમે ચિંતા કરશો નહીં, કુંવરબાઈને અહીંયા બોલાવી લાવો. એટલે 2 માણસોને મોકલ્યા અને કુંવરબાઈને કહ્યું કે તમારી જ્ઞાતિ હમીર બાપુની ડેલીએ ભેગી થઈ છે, તમારા સાસરા પક્ષના બધા આવ્યા છે ને એ તમને બોલાવે જ છે. કુંવરબાઈને તો પગ ધ્રુજવા માંડ્યા. કુંવરબાઈ વિચાર કરે, કહો મારે આજીવન ભગવાનનું ભજન કરવું છે, મેં સંસારને હરામ કર્યો છે, અને છતાંય મને પરાણે હઠાગ્રહ કરશે તો શું થશે? કાંઈ વાંધો નહીં, બધુંય ભગવાનની માથે નાખી દેવું, એવો મનમાં વિચાર કર્યો. ને બોલાવવા આવેલા એને કે તમે જાઓ, હું પછી આવું છું. ભગવાન શ્રી હરિની મૂર્તિ પાસે જાય, 2 હાથ જોડીને કહે છે કે હે દયાના સાગર, મેં સંસારને હરામ કર્યો છે, તમે મારા ઉપર દયા કરજો. 2 હાથ જોડીને કુંવરબાઈને આંખમાંથી આંસુડાની ધાર થવા માંડી. મહારાજને વિનવવા માંડ્યા કે કૃપા સિંધુ દીનના દયાળ સ્વામી રાખ
રાખજો મારી સંભાળ. કૃપા સિંધુ દિનના દયાળ સ્વામી રાખજો મારી સંભાળ. કૃપા સિંધુ દિનના દયાળ સ્વામી રાખજો મારી સંભાળ. કૃપા સિંધુ દિનના દયાળ સ્વામી રાખજો મારી સંભાળ. મારું મનડું મેં તમને દીધું. મારું મનડું મેં તમને દીધું. વળી તમ અર્થે તન કીધું. વાળી તમારા ચેતન કીધું મેં તો સંસારી સુખને ત્યાગ્યું. મારું તવ ચરણે ચિત્ત લાગ્યું. મેં તો સંસારી સુખને ત્યાગ્યો. મારો તવ ચરણે ચિત્ત લાગ્યો. મને મૂર્તિ તમારી ગમે. મને મૂર્તિ તમારી ગમે. મારું મન ત્યાં બ્રહ્મર થઈ ગમે. મારું મન ત્યાં ભ્રમર થઈ ભમે. મારે બીજા કેની નથી આશ. મને રાખો નાથ તમ પાસ. મારે બીજા કેની નથી આશ. મને રાખો નાથ તમ પાસ. સુણી વિનંતી ભવ ભય હારી. સુણી વિનંતી ભવ ભય હારી. વાલા રાખજો લાજય મારી. વાલા રાખજો લાજ અમારી. વાલા રાખજો લાજય મારી. વાલા રાખજો લાજ મારી અમારી. કૃપા સિંધુ દિનના દયાળ સ્વામી રાખજો મારી સંભાળ. સ્વામી રાખજો મારી સંભાળ. ભગવાન શ્રી હરિની ગદગદ કંઠે આંખમાંથી અશ્રુઓની ધારાઓ પડે અને કુંવરબાઈએ પ્રાર્થના કરી કે આજ મારી કસોટી છે. મહારાજ, અમારે જ્ઞાતિજનોની વચ્ચે બાઈઓએ ક્યારેય પણ જવાય નહીં. અને એટલા બધા જ્ઞાતિના માણસો ભેગા થયા હોય, ગામના આગેવાનો હોય, અમીર ખાચર, ભગાદોશી, એ બધાની વચ્ચે મને ઊભી રાખે અને મને કાંઈ પણ પૂછે તો મહારાજ મારા પગ ધ્રુજવા માંડે. મારે એને જવાબ શું દેવો? આવી રીતે કુંવરબાઈ જ્યારે અતિશય રડવા માંડ્યા, મૂર્તિમાંથી પ્રગટ થઈને ભગવાન માથે હાથ મૂકીને કહે છે, કુંવરબાઈ મૂંઝાશો નહીં, અમે તમારી સાથે જ છીએ. આટલું કહી અને ભગવાન શ્રી હરિ અદ્રશ્ય થયા. કુંવરબાઈને ધીરજ મળી, અતિશય પોતે પ્રસન્ન થયા. કુંવરબાઈએ મનમાં વિચાર કર્યો કે હવે પાકે પાયે મારે સાંખ્યોગ લઈને ભગવાન જ ભજવા છે. તો પછી આવો વેશ લઈ અને મારે સંબંધીજનોની પાસે શા માટે જાવું? આમ વિચારી અને સીધા વાળંદને ત્યાં ગયા. માથાના બધા વાળ ઉતરાવી નાખ્યા. વાળનો નીચે ઢગલો થયો, એને એક કપડાના છેડામાં બાંધી દીધા અને એ પોટલું વાળી પોટલું બગલમાં રાખી જ્ઞાતિજનોની સામે આવી અને નીચું જોઈને કુંવરબાઈ ઊભા રહ્યા.
જ્ઞાતિજનો બધા સામે ને સામે જોઈ રહ્યા એટલે કુંવરબાઈએ બે હાથ જોડી અને બધાને પ્રણામ કર્યા. પેલું વાળનું પોટલું હતું એ છોડીને બધાની સામે મૂકી દીધું. જ્ઞાતિજનો તો સામે ને સામે જોઈ રહ્યા. એના સાસરા પક્ષના કહે છે કે આ માથેથી વાળ ઉતારી નાખ્યા તે શું ધાર્યું છે? ત્યારે કુંવરબાઈ કહે છે કે મને બીજી કોઈ ઈચ્છા નથી. જ્યારે સારંગપુરથી હું નીકળી ત્યારથી આરંભીને દુનિયાના તમામ પુરુષો એને મેં મારા ભાઈ અને પિતા સમાન માન્યા છે. માટે મારે સંસાર ઝેર છે. કૃપા કરીને જો મને આમાંથી છૂટી કરો તો હું શાંતિથી ભગવાન ભજું. અને આવી પોઝિશન વાળ જ્યારે જોયા જ્ઞાતિજનોને ખાતરી થઈ ગઈ કે આને પૂરેપૂરો વૈરાગ છે અને આને સારંગપુર લઈ જઈશું તો આપણને શાંતિ નહીં થાય અને એને પણ શાંતિ નહીં થાય. માટે આને ભગવાન ભજવા દેવા એ જ બરાબર છે. અને એ જ વખતે અમીર ખાચરની ડેલીએ ભગાશેઠ વગેરેની હાજરીમાં છૂટાછેડાનું લખાણ કરી અને સાસરા પક્ષના લોકોએ સહી કરી આપી. કાનાકડિયાએ તરત જ એ કાગળ લઈ લીધો, એણે પણ સાઇન કરી અને જ્ઞાતિજનો બધા જ સારંગપુર તરફ પોતપોતાના સ્થાને ગયા. કુંવરબાઈ તો રાજીના રેડ થઈ ગયા કે મેં ધાર્યું નહોતું કે આટલા ટૂંકમાં મને રજા મળી જશે. અતિશય આનંદ થયો અને પછી તો ઘેર રહી અને સાંખ્ય યોગના આકરા વર્તમાન પાળવા માંડ્યા. ઝીણા વસ્ત્ર આભૂષણ અંગરે તેનો તજો તરત પ્રસંગ રે. ઝીણા વસ્ત્ર આભૂષણ અંગરે તેનો તજો ઝીણા વસ્ત્ર આભૂષણ અંગરે તેનો તજો તરત પ્રસંગ રે. ઝીણા વસ્ત્ર આભૂષણ અંગરે તેનો તજો તરત પ્રસંગ રે. ખટ પટ પર્યા કપલંગ રે. સુવે ભૂમિ પર આંગ રે. હો તજી સુવે ભૂમિ પર આંગ રે. અતિ ત્યાગ કરી તન ગાળ્યું રે. લોહી માસ શરીરનું બાળ્યું રે. અતિ ત્યાગે કરી તન ગાળ્યું રે. લોહી માસ શરીરનું બાળ્યું રે. રીતે ભજા ભગવાન રે. પાળી અતિ મોટા વર્તમાન રે. રીતે ભજ્યા ભગવાન રે. પાળી અતિ મોટા વર્તમાન રે. હો પાળી અતિ મોટા વર્તમાન રે. હો પાળી અતિ મોટા વર્તમાન રે. ઝીણા વસ્ત્ર આભૂષણ અંગ રે તેનો તજો તરત પ્રસંગ રે. હો તેનો તજો તરત પ્રસંગ રે. ભગવાન ભજવાની છૂટ મળી ગઈ એટલે કુંવરબાઈએ સાંખ્ય યોગના આકરા વર્તમાન લઈ લીધા. કાયમને માટે ભૂમિ ઉપર શયન કરવું, ખાટ પાટ વગેરેનો ત્યાગ કર્યો અને અતિશય તપ માંડ્યા કરવા. શરીર દિવસે દિવસે સુકાવા લાગ્યું અને ભગવાનમાં વૃત્તિ રાખી અખંડ ભગવાનનું ભજન અને સ્મરણ કરે છે. ઘણા સમયના વાણાવાયા. એક દિવસ મનમાં એવી ઈચ્છા થઈ કે હવે તો સર્વ પ્રકારે શાંતિ વર્તે છે, માટે મારે ગઢપુર મહારાજના દર્શન કરવા માટે જવું છે. કાનાકડિયાને વાત કરી એટલે કાનાકડિયાએ કહ્યું કે હું પણ સાથે આવું. બંને ભાઈ અને બહેન
દાદા ખાચરના દરબારમાં લીલુડા લીમડાની શીળી છાયામાં ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. ત્યાં આવ્યા. કુંવરબાઈએ જય ભગવાનને પાલો પાથરી અને પંચાંગ પ્રણામ કર્યા. મહારાજ કે કુંવરબાઈ હવે ઉપાધિ મટી ગઈ? કુંવરબાઈ કહે છે કે હા મહારાજ, તમારી કૃપા થઈ એટલે હવે મારે સુખેથી ભજન થાય છે. મહારાજ કે કુંવરબા અહીંયા ગઢપુરમાં રહી અને મોટાબા, લાડુબા, રાજબા વગેરેનો સમાગમ કરો, કથા વાર્તા સાંભળો અને એની સેવા કરો. ભગવાનની આજ્ઞા થતાં ગઢપુરમાં રહેવાનું પોતે નક્કી કર્યું અને લાડુબાને ગુરુ કર્યા. એના પોતે શિષ્ય થઈને રહ્યા. લાડુબાના કહેવાથી મોટાબા પાસેથી એમણે સાંખ્ય યોગની દીક્ષા લીધી. ભગવાન શ્રી હરિએ કહ્યું કે કુંવરબાઈ, તમને સાંખ્ય યોગીની દીક્ષા આપી એટલે તમારે કાંઈ ગઢડામાં જ રહેવું એવું જરૂરી નહીં. બોટાદની અંદર પણ તમારા ભાઈને વાત કરી દઉં, એ તમારા માટે જગ્યા અલગ રાખશે, એક ઓરડો. તો તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે બોટાદ જઈને રહેજો, તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે આ ગઢડા પણ તમારું ઘર જ છે, માટે અહીંયા આવીને રહેજો અને સુખે ભગવાનનું ભજન કરજો. અને કુંવરબાઈ, ભગવાનનો રાજીપો તો સેવા કરવાથી મળે. આવી રીતે ભગવાન શ્રી હરિએ કહ્યું. એટલે ગઢપુરની અંદર વધારે કુંવરબાઈ રહેતા, વળી ક્યારેક ક્યારેક બોટાદ પણ આવતા અને અનન્ય ભાવથી મન કર્મ વચને જાત નીચોવી અને નીચામાં નીચી ટેલ ચાકરી કરતા. ભગવાન શ્રી હરિ માણકી ઘોડી જે ગોળશાળામાં બાંધે ત્યાં કાયમ વાસીદું કરતા કે આ ભગવાનની માણકી છે, એની સેવા મને ક્યાંથી મળે. અને ધીમે ધીમે સેવા કરતાં કરતાં માયાના તમામ બંધનોને કુંવરબાઈએ છેદી નાખ્યા. એટલે સેવા ભક્તિને અતિ ઉત્તમ માનવામાં આવી છે. ગમે એવા કર્મના કોઠાર હોય પણ નિષ્કામ ભાવે જો કોઈ સેવા કરે તો ભગવાન એના ઉપર અતિશય રાજી થાય છે. પ્રગટ ભગવાન અને મુક્તોની ખૂબ સેવા કરીને ચંદનની જેમ શરીરને ઘસી નાખ્યું. દરબારગઢને વાળવો, સંતો જમી રહે પછી આખા દરબારગઢને લીપવો, વાસણ માંજવા, વસ્ત્રો ધોવા, ગેલેથી પાણી ભરી લાવવું વગેરે સેવા મન દઈને કરે. એક વખત ભોજન કરે, વહેલા ઉઠીને ભગવાનનું ધ્યાન ભજન વગેરે કરે છે. આવી સેવા ચાકરી કરે ને ભગવાન આડી નજરે કાયમ જોયા કરે કે કુંવરબાઈ કેવી સેવા કરે છે. મહારાજ અતિશય રાજી થયા. એક વખત ભગવાન શ્રી હરિ ઓસરીમાં ડોલીએ બેઠા છે અને કુંવરબાઈ દરબારગઢ સાવરણો લઈને વાળે છે. એટલે ભગવાન શ્રી હરિએ કહ્યું કે કુંવરબાઈ અહીંયા આવો જોઈએ. એટલે કુંવરબાઈ સાવરણા મૂકી મહારાજની પાસે જઈ અને પગે લાગ્યા. ભગવાન શ્રી હરિ અતિશય કુંવરબાઈ ઉપર રાજી થયા. સ્નેહ સહિત બોલ્યા હરિ સોઈ, ભક્તિ ભલી તમારી મેં જોઈ. સ્નેહ સહિત બોલ્યા હરિ સોઈ, ભક્તિ ભલી તમારી મેં જોઈ. હો સ્નેહ સહિત બોલ્યા હરિ સોઈ, ભક્તિ ભલી તમારી મેં જોઈ. સ્નેહ સહિત બોલ્યા હરિ સોઈ, ભક્તિ ભલી
ભગવાન શ્રી હરિએ સામે ચાલી અને કુંવરબાઈને નજીક બોલાવ્યા. કુંવરબાઈ કહે છે કે શું મહારાજ? મહારાજ કે અમે તમારી ભક્તિ અને સેવા એને કાયમ આડી નજરે જોઈએ છીએ. તમે કાયમ ભાવથી એવી સેવા કરો છો, અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ. તમારે જે જોઈએ તે માગી લ્યો. કુંવરબાઈ કે મહારાજ મારે માગવાનું કાંઈ બાકી નથી. મને તમે માયાના બંધનમાંથી છોડાવી, દયા કરીને તમે મને કંઠી બાંધીને સત્સંગમાં લીધી. માટે હવે તો એક જ વસ્તુ માગું છું, તમારા ચરણારવિંદમાં દિવસે દિવસે મને પ્રીતિ વધતી જાય. આના સિવાય બીજી કોઈ મને ઈચ્છા નથી. અને હે પરમેશ્વર, માયામાં ગૂંચવાઈ ગયેલા જીવ ઉપર તમે અકારણ કરુણા કરી અને તમારા ચરણારવિંદમાં મને રાખી. માટે મોટાબા, લાડુબા વગેરેના જેવી અભંગ પ્રીતિ મને તમારા ચરણમાં થાય. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે કુંવરબાઈ, ભગવાનના ચરણમાં પ્રીતિ થાય એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી. ભગવાનને રાજી કરે, તપ કરે, સાધના કરે, યોગ સાધે, કાંઈ પણ કરે તો બીજી બધી વસ્તુઓ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ માણસ જે માગે એ એને મળે, પણ ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ મળતી નથી. અને કુંવરબાઈ, 9 પ્રકારની જે મારી ભક્તિ છે એનું ફળ છે મારા ચરણારવિંદમાં પ્રીતિ થાવી. અને તમારા ઉપર રાજી થઈ અને હું કાયમને માટે મારા ચરણારવિંદમાં પ્રીતિનું તમને વરદાન આપું છું. અને હે કુંવરબાઈ, આ દુનિયાની અંદર ઘણાય પ્રકારના ભક્તો છે, પણ જેને મારી સાથે હેત છે, જેનું હૃદય માખણ જેવું કોમળ છે, એ મને ગમે. પથ્થર જેવા ભગવાનને ગમતા નથી. જેનું હૃદય ક્યારેય પણ પીગળે નહીં. ભગવાનના ભક્તની ગમે એવી કથા આવતી હોય, સુખ દુઃખની વાતો આવતી હોય તો અમુક પાણા જેવા તો એમને એમ જ બેઠા હોય. આપણને એમ થાય કે કયા જન્મે ઓગળશે, જરાય અસર ન હોય. અને પોતાની માથે સહેજ દુઃખ આવી પડે ત્યાં તો આંસુડાની ધાર થાય. આ એકલો સ્વાર્થીઓ ભક્ત કહેવાય. ભગવાનના ભક્તની વાત આવે, મારે તો માંડ માંડ કથા પૂરી થઈ 10 મિનિટ વહેલી, કારણ કે એ કથા. અને આજ મેં નિયમ લઈ લીધું કે આજ પછી શિવલાલનું આખ્યાન ક્યારેય ન કહેવું, કારણ કે આપણાથી એ કહી જ ન શકાય. એટલી બધી સવારે ભગવાનને પ્રાર્થના મંગળામાં કરી હતી કે મહારાજ ધીરજ દેજો, નહીતર આ તમારા લાડલા ભક્તની વાત મારાથી નહીં થાય. અને એક વખત હૃદય ગળી જાય પછી ગમે એમ કરો ને તોય પછી ગાડી પાટે ન ચડે. ઘણી મહેનત કરીએ પણ છતાંય નોટની અંદર, પુસ્તકમાં એક પણ અક્ષર જ ન દેખાય તો આપણે કઈ રીતે આગળ વધવું? પછી છેલ્લે ઉતાવળ કરી અને ગોટો વાળવો પડે. એમ હૃદય હંમેશા કોમળ હોવું જોઈએ અને તો જ ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ થાય. બાકી આપણને એવું હોય કે મારે ભગવાનના ચરણમાં પ્રીતિ છે, પણ એ 100% આપણો વહેમ જ હોય, પ્રીતિ ન હોય. અને પ્રીતિ હોય એ તો મોઢા ઉપર દેખાઈ આવે. આજ કુંવરબાઈને ઉદ્દેશી અને ભગવાન શ્રી હરિએ દાદાના દરબારમાં બેઠા થકા એવું બોલે છે કે હે કુંવરબાઈ, સ્નેહ કરે જે મુજ સાથે, તન મન કરી કુરબાન. સ્નેહ કરે જે મુજ સાથે, તન મન કરી કુરબાન. સ્નેહ કરે જે મુજ સાથે, તન મન કરી કુરબાન. સ્નેહ કરે જે મુજ સાથે,
સંભાળું છું સ્નેહીને. અરસ પરસ રહે એકતા જેમ પ્રીત છે દેહ દેહીને. અરસ પરસ રહે એકતા જેમ પ્રીત છે દેહ દેહીને. હું તો વશ થવું પ્રેમને કહું ગોપ્ય મારો મત. હું તો વશ થઉં પ્રેમને કહું ગોપ્ય મારો મત. સ્નેહ વિના હો નવરી જો એહ માનજો તમે સત્ય. સ્નેહ વિના હો નવરી જો એહ માનજો તમે સત્ય. અંતર લુખું હૃદય સુખું વળી લેહ નહીં જેના મેળમાં. અંતર લુખું હૃદય સુખું વળી લેહ નહીં જેના મેળમાં. ત્યાં હું તો કદી નવર હું મર ધરે ધ્યાન બિન રેણમાં. ત્યાં હું તો કદી નવર હું મર ધરે ધ્યાન બિન રેણમાં. સ્નેહ કરે જે મુજ સાથે તન મન કરી કુરબાન. મારે મન ધન એ છે વળી જાણું છું જીવન પ્રાણ. ભગવાન શ્રી હરિના જે શબ્દો એને નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતામાં લખ્યા છે કે મારી સાથે જે સ્નેહ રાખે, પ્રીતિ રાખે, તો હું લક્ષ્મીજીને મારું ધન કે મારું સર્વસ્વ માનતો નથી, પણ જે મારો આવો પ્રેમી ભક્ત છે એને હું મારું સર્વસ્વ માનું છું એટલું નહીં, વળી જાણું છું જીવન પ્રાણ. જે મારા આધારે જીવે ને એના આધારે હું જીવું છું. અને સ્નેહી જેવી રીતે મને સંભાળે એ જ રીતે હું એને સંભાળું છું. જેમ આત્માને અને શરીરને એકતા છે એમ મારે અને મારા ભક્તને એકતા છે. આત્મા નીકળી જાય તો જેમ શરીર ન રહી શકે એમ મારા ભક્ત વિના હું રહી શકતો નથી. કોઈ પણ સાધનને હું વશ નથી, હું માત્ર અને માત્ર સ્નેહને વશ છું. ગમે એટલી મહેનત કરે, ગમે એટલી સાધના કરે, પણ હૃદયમાં જો ભક્તિભાવ ન હોય, મારા પ્રત્યે સ્નેહ અને વિનાશ ન હોય, તો મહારાજ કે મને ગમતા નથી. જેનું અંતર લુખ્ખું, સ્વાર્થી, હૃદય જેનું સૂકું, જેના આંખમાં, જેના નેણમાં નેહ કે સ્નેહ નથી, હું ત્યાં ક્યારેય પણ રહેતો નથી. ભલે 24 કલાક બેસીને ધ્યાન કરે, 24 કલાક અખંડ મારું ભજન કરે, કદાચ ઊંધે માથે ટીંગાય તોય મહારાજ કે હું એને કોઈ દી સંભાળતોય નથી. મને સ્નેહ અતિશય ગમે છે. આવી રીતે રાજી થઈ અને ભગવાને કુંવરબાઈને વાત કરી. પછી મહારાજ કહે છે કે લાડુબા ક્યાં છે? કુંવરબાઈ કે મહારાજ એ તો એના ઓરડામાં હશે. કુંવરબાઈ કે મહારાજ બોલાવું? મહારાજ કે તમે અહીં બેસો. બીજા કોઈ સેવકને મોકલી અને કહ્યું કે લાડુબાને બોલાવી લાવો. એટલે લાડુબા આવ્યા. મહારાજને કે મહારાજ શું આજ્ઞા છે? મહારાજ કે કંકુ લેતા આવો. લાડુબાને એમ કે વળી કંકુ શું કરવું હશે? એટલે કંકુ લાવ્યા. મહારાજે સુંદર સફેદ ચોફાળ ઓઢેલો. કુંવરબાઈને કે લ્યો આ ચોફાળ નીચે પાથરી દો. હું બહુ રાજી થયો છું, તમને કંકુ પગલા પાડી આપું. પરબારો ચોફાળ, પરબારું કંકુ, અને મળ્યું કુંવરબાઈને. આપણામાં કહેવત છે કે સેવા કરે એને મેવા મળે.
ભગવાન શ્રી હરિએ ઓઢેલો ચોફાળ કુંવરબાઈને આપ્યો એટલે કુંવરબાઈએ હોંસરીમાં ચોફાળ પાથર્યો અને લાડુબાને કીધેલું મારે કંકુ પગલાં પાડવા, એટલે લાડુબા થાળમાં કંકુ ગોળી એને લાવ્યા. ભગવાન શ્રી હરિની પાસે મૂક્યો એટલે મહારાજે તરત આડાને અવળા ઘણા ચરણારવિંદ આ ચોફાળ ઉપર પાડી દીધા. અને પછી મહારાજ રાજી થઈને કહે છે, કુંવરબાઈ આ ચોફાળ તમે લઈ લ્યો. બહુ બ્રહ્માદિક દેવતાઓ જેની કાયમને માટે આશા રાખે, જેને ઝાંખીએ થતી નથી, એને રાજી થાય અને ભગવાન શ્રી હરિએ ચરણ પગલાં પાડી આપ્યા, અનહદ રાજીપો બતાવ્યો. અને પછી તો પ્રગટ ભગવાનના પગલાંને કાયમ ગણનારા એવા આ મુક્તાત્માને પરોક્ષ પગલાંની તો શું પડી હોય, ચોફાળને સંકેલી અને લાડુબાને કહે છે કે બા અને અત્યારે તમારા પટારામાં મૂકી દો, અત્યારે તો હું રોજ પ્રગટ ભગવાનના પગલાં પૂજું છું, માટે હું જ્યારે બોટાદ જઈશ ને ત્યારે આ ચોફાળ હું ત્યાં લેતી જઈશ. એટલે લાડુબાને પટારામાં મૂકવા માટે આપ્યો. પછી તો કુંવરબાઈ ક્યારેક બોટાદ આવતા, જાજુ તો પોતે ગઢપુરની અંદર રહેતા. મહારાજ સ્વધામ જતા રહ્યા અને પછી જે પ્રસાદીની વસ્તુઓ હોય એ સંતો આવે, ગાવણો વગેરે કરે, એટલે લાડુબા કહે કે સ્વામીને કાંઈ જોતું હોય તો માગો. ત્યારે સ્વામી એમ કે ચરણારવિંદ પાડેલા હોય તો આપો. એટલે પછી એમાંથી એક એક ચરણારવિંદ છૂટા પાડી અને સંતોને આપવા માંડેલા. હવે એક જ જોડી ચરણારવિંદ છેલ્લે રહેલા અને કુંવરબાઈને લાડુબા કહે છે, કુંવર તારા બધાએ ચરણારવિંદ સંતોને દેવાઈ ગયા, હવે એક જોડી રહ્યા છે. કુંવરબાઈ કહે છે કે લાવો એક જોડી મને આપો. એટલે એ ચરણારવિંદ કુંવરબાઈએ લીધા, બોટાદ આવી અને કાના ભક્તને આપ્યા. ને આજ પણ એના વારસદારોને ત્યાં આ ચરણારવિંદ છે જે રાજી થઈ અને ભગવાને પાડી આપ્યા છે. કુંવરબાઈ જ્યારે બોટાદ આવતા ત્યારે કુંવરબાઈને હાથથી સેવ બનાવતા બહુ સરસ આવડતી. એટલે મહારાજ માટે દૂધમાં સેવ બનાવી અને લઈ જતા, ટોપલામાં ભરીને માથે ઉપાડીને ગઢડા લઈ જાય. મહારાજના ચરણમાં ટોપલો મૂકીને એમ કે મહારાજ આ મેં મારે હાથે સેવ બનાવી છે તમારા માટે, વળી દૂધમાં બનાવી છે, માટે બ્રહ્મચારીને કહેજો તમારા માટે સેવ રાંધીને તમને ભાવથી જમાડે. એટલે મહારાજ એ ટોપલો બ્રહ્મચારીને કહીને રસોડામાં મુકાવે અને મહારાજ એમ કે બ્રહ્મચારી થાળ બનાવો ને ત્યારે રોજ થોડી થોડી સેવ બનાવી, જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી અમે જમશું. ક્યારેક રાજી થઈને મહારાજ એવું કહેતા કે કુંવરબાઈ, મોટાબા, લાડુબા વગેરે અમને સેવ જમાડે, પણ તમારી સેવ જેવી અમને ગમે એવી અમને બીજા કોઈની ગમતી નથી. જેમ પૂર્વે અમને શબરીએ બોર જમાડેલા એમ તમે અમને સેવ જમાડો છો. મહારાજ ખૂબ રાજી થતા. ભગવાન શ્રી હરિ જ્યારે બોટાદ પધાર્યા ત્યારે ભક્તોની નામાવલીમાં કુંવરબાઈનું નામ પણ લખવામાં આવ્યું છે. સામૈયામાં કુંવરબાઈ પણ એ વખતે સામેલ હતા. 18 વર્ષની ઉંમરે સાંખ્યોગ લીધો અને 72 વર્ષ સુધી આ સાંખ્યોગને શોભાવ્યો. 90 વર્ષની લાંબી આયુષ્યને ભોગવી ભગવાનનું ભજન કરી અને આ મુક્તાત્મા ભગવાનના ધામને પામ્યા છે. એવા મુક્તાત્માના ચરણમાં કરોડ વંદન કરીએ. કડિયા કુળના ભૂષણરૂપ આ કુંવરબાઈનું જીવન એને સાંભળવા માત્રથી પવિત્ર થવાય. અને એમાંય સમગ્ર સ્ત્રી સમાજને તો ભક્તિ, ઉપાસના વગેરેની અનોખી રીત બતાવે. ધીરજ કેવી હોય, સંસારમાં રહીને ભગવાન કેમ ભજાય અને ત્યાગી થઈને ભગવાન કેમ ભજાય, ત્યાગી અને ગૃહસ્થ બેયને જીવન જીવવાની રીત બતાવે છે. આ બાજુ કાના ભક્તને પણ એમના બેનના યોગે કરી અને સત્સંગ થયેલો. પછી તો ભગાદોશી વગેરે હરિભક્તોના યોગમાં આવતા એટલે સત્સંગ અતિશય દ્રઢ બન્યો. ગૃહસ્થાશ્રમની અંદર જનક રાજાની જેમ રહી અને ભગવાનના ગુણ ગાય છે, ભગવાનમાં સર્વોપરી નિષ્ઠા છે. કુંવરબાઈ ગઢડે રહેતા એટલે ઘણીવાર મહારાજના દર્શન કરવા અને પોતાના બેનને મળવા માટે અવારનવાર પોતે ગઢડા જતા. એકવાર તો કાનાકડિયા ગઢડા ગયેલા અને જ્યાં દરબારગઢમાં ગયા ત્યાં તો કોઈ હરિભક્તો ધર્માદા પેટે શેરડીના ગાડાઓ ભરી
અને મહારાજને અર્પણ કરવા લાવેલા. જે પાકે એનો ધર્માદો આપતા. પહેલાં તો કાંઈ રૂપિયાનું એટલું બધું હતું નહીં. હવે ભગવાન શ્રી હરિ ગાડાની પાસે ઊભા છે અને શેરડીના રાડાઓ છે ને એને આમ જોઈ રહ્યા છે. અને એ જ વખતે કાના કડિયાએ જાય અને ભગવાનને દંડવટ કર્યા. બે હાથ જોડી અને ભગવાનને વંદન કર્યા. અને એ જ વખતે પોતે રાજી થઈ કૃપાનાથે, પોતે રાજી થઈ કૃપાનાથે, હો પોતે રાજી થઈ કૃપાનાથે, પોતે રાજી થઈ કૃપાનાથે, આપી શેલડીઓ નિજ હાથે, આપી શેરડીઓ નિજ હાથે, હો આપી શેલડીઓ નિજ હાથે, આપી શેરડીઓ નિજ હાથે, પૂજા ભીડીને ભેટિયા બાથે, પૂજા ભીડીને ભેટિયા બાથે, હો પૂજા ભીડીને ભેટિયા બાથે, પૂજા ભીડીને ભેટિયા બાથે, અભય હસ્ત મૂક્યા બેય માથે, અભય હસ્ત મૂક્યા બેય માથે, હો અભય હસ્ત મૂક્યા બેય માથે, અભય હસ્ત મૂક્યા બેય માથે, પોતે રાજી થઈ કૃપાનાથે, આપી શેલડીઓ નિજ હાથે. ભગવાન શ્રી હરિને કાના કડિયાએ દંડવટ કર્યા એટલે મહારાજ શેરડીના રાડાને પકડીને ઊભેલા, ગાડામાંથી ખેંચેલો. એટલે મહારાજે સીધું કાના કડિયાના હાથમાં આપ્યું. એટલે કાના ભગત કહે છે કે મહારાજ આ તો કે આ અમારી પ્રસાદી, આ ઘેર લઈ જજે અને બધાને આપજે, એમ કહી અને મહારાજે કાના કડિયાને બાત ભરી લીધી. બાતમાં ભેળીને મળ્યા એટલે કાના કડિયા અતિ પ્રસન્ન થઈને મહારાજના ચરણમાં પડ્યા. મહારાજે બે પોતાના અભય હસ્ત એ કાના કડિયાની માથે મૂક્યા. આવી રીતે ભગવાનની પ્રસાદી અને ભગવાનનો રાજીપો મેળવી અને કાના ભગત બોટાદ આવ્યા. બધાને પ્રસાદી આપી, પણ જ્યારથી રાજી થઈ પ્રસાદી આપી અને બે હાથ પોતાની માથે મૂક્યા ત્યારથી આરંભીને કાના ભક્તને હાથે ગોળની ભેલી બહુ સરસ થતી. ગમે ત્યાં ગોળનો વાટ બગડતો હોય અને ત્યાં જઈને જો કાના ભગત હાથ અડાડે એટલે એકદમ સરસ ગોળ તૈયાર થાય. અને કાના ભક્તના હાથે જેવું ભેલું તૈયાર થાય એવું બોટાદની આજુબાજુમાં 50 ગાંવ સુધી કોઈના હાથે બનતું નહીં. આવી એના ઉપર ભગવાનની મહેરબાની હતી. અને જ્યારે સિચોડા ચાલતા હોય ત્યારે બધાય કાના ભક્તને ત્યાં ભેલા ઉતારવા માટે તેડી જતા.